નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર એની અંદર ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ. તો મધ્યવર્તી સ્થિતિના માપની અંદર આપણે છેલ્લું મધ્યવર્તી સ્થિતિનું માપ શીખીએ છીએ જેનું નામ છે બહુલક. તો લાસ્ટ લેક્ચરની અંદર લાસ્ટ સેશનની અંદર આપણે અવર્ગીકૃત માહિતી માટે અને વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ માટે અવર્ગીકૃત માહિતી માટે અને વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ વર્ગીકૃત અસતત આવૃત્તિ વિતરણ માટે બહુલક કેવી રીતે શોધાય એ આપણે શીખીએ. હવે જો વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ મતલબ વર્ગવાળું આવૃત્તિ વિતરણ મને આપેલું હોય તો આ વર્ગવાળા આવૃત્તિ વિતરણનો બહુલક કેવી રીતે શોધી શકાય, એનું શું સૂત્ર છે અને ક્યારે એ જ સૂત્રની મદદથી બહુલક શોધી શકીએ તો એના વિશે પહેલા આપણે ચર્ચા કરીએ કે જ્યારે પણ આવૃત્તિ વિતરણ સતત આપેલું હોય તો સતત આવૃત્તિ વિતરણ માટે જો તમારે બહુલક મેળવવો હોય તો સૌથી પહેલા ત્યાં બે શરત છે, બે કન્ડિશન છે. જો આ બંને કન્ડિશન ફોલો થતી હોય સૌથી પહેલા તો યાદ રાખીએ કે એનું સૂત્ર આવું છે. પહેલા બહુલક વર્ગ મેળવ્યા પછી બહુલક m0 = l fm - f1 upon 2fm - f1 - f2 into c. આવું સૂત્ર છે. કોનું? તો કે બહુલકનું. કોના માટે? સતત આવૃત્તિ વિતરણ માટે જ્યારે બહુલક મેળવવાનો હોય તો એનું આવું સૂત્ર છે. પણ જો બે શરત મેં તમને કીધેલી કે બે કન્ડિશન છે, જો આ બે શરતો અથવા તો કન્ડિશનનું પાલન થાય મતલબ એ કન્ડિશન બંને જો ફૂલફિલ થાય માત્ર તો અને તો જ આપણે આ પદ્ધતિથી બહુલક શોધી શકીએ છીએ. કઈ પદ્ધતિ છે? તો કે કન્ડિશન કઈ છે? નંબર 1 મહત્તમ આવૃત્તિ માત્ર એક જ વખત આપેલી હોવી જોઈએ. મહત્તમ આવૃત્તિ માત્ર એક જ વખત આપેલી હોવી જોઈએ. અને શરત નંબર 2 દરેક વર્ગ અંતરાલની વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ. મતલબ જ્યારે પણ આપણને કોઈ સતત આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગવાળા આવૃત્તિ વિતરણ માટે બહુલક મેળવવાનું કહે તો આપણે નજર કરવાની છે સૌથી પહેલા આ બે શરત પર. મતલબ ચેક કરવાનું છે કે જો તમને જે રકમ આપી છે એની અંદર મહત્તમ આવૃત્તિ માત્ર એક જ વખત છે કે વધુ વખત. તો જો મહત્તમ આવૃત્તિ માત્ર એક જ વખત હોય અને તમને જેટલા પણ વર્ગ અંતરાલ આપ્યા છે એ દરેકે દરેક વર્ગ અંતરાલની વર્ગ લંબાઈ સમાન હોય તો જ આપણે આ સૂત્રની મદદથી બહુલક શોધી શકીએ છીએ. પણ જો આ બંને શરતનું સમાધાન ન થતું હોય તો આ પદ્ધતિની મદદથી આ સૂત્રની મદદથી આપણે બહુલક મેળવી શકતા નથી. પરંતુ એવી પરિસ્થિતિની અંદર આપણે જો બહુલક મેળવવો હોય તો કાર્લ પિયર્સને સૂચવે બહુલકનું આસાદિત સૂત્ર કે m0 = 3m - 2x નો ઉપયોગ કરીને આપણે બહુલક શોધી શકીએ છીએ. તો હવે એક આપણે એક્ઝામ્પલ જોઈએ. તો એના માટે સૌથી પહેલા તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે.
મને એક આવું આવૃત્તિ વિતરણ આપ્યું છે, વર્ગ આપ્યા છે અને એની આવૃત્તિ આપી છે. તો આ વર્ગ અને એની આવૃત્તિ પરથી મારે બહુલક મેળવવાનો છે. મને વર્ગ કયા આપ્યા છે? તો વર્ગ છે 0 થી 3, 4 થી 7, 8 થી 11, 12 થી 15, 16 થી 19 અને 20 થી 23. એના પછી એની આવૃત્તિઓ જોઈએ તો 3, 11, 16, 3, 11, 16, 20, 18, 20, 18. હવે મારે આના માટે બહુલક મેળવવાનો છે. તો તમે નજર કરો કે આપેલ માહિતી વર્ગીકૃત છે, કારણ કે મને આવૃત્તિ fi આપી છે. વર્ગીકૃતની અંદર પણ આવૃત્તિ વિતરણ સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. કેમ સતત? કારણ કે મને અહીંયા વર્ગ આપેલા છે. તો આપેલ માહિતી જે છે એ વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ છે અને સૂચના આપી છે કે આપેલ માહિતી માટે બહુલક શોધો. આપેલ માહિતી માટે બહુલક શોધો. તો અહીંયા આપેલ માહિતીનો બહુલક શોધવા માટે સૌથી પહેલા આવૃત્તિ વિતરણ જે છે એ સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. તો સતત આવૃત્તિ વિતરણ માટે બહુલક મેળવવો હોય તો સૌથી પહેલા તો બે શરતો આપી જે છે એ બંને શરતોનું સમાધાન થાય છે કે કેમ એ આપણે તપાસવાનું છે. જો બંને શરતોનું સમાધાન થતું હોય તો બહુલક આપણે m0 l fm f1 વાળી મેથડથી લખવાનું છે. અને જો સમાધાન ન થતું હોય, બંને અથવા તો બંનેમાંથી કોઈ પણ એક શરતનું જો સમાધાન થતું ન હોય તો એવા સંજોગોની અંદર આપણે બહુલક શોધવો હોય તો એક કાર્લ પિયર્સનના બહુલકના આસાદિત સૂત્રની મદદથી આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા મને વર્ગ અને આવૃત્તિ આપી છે. તો વર્ગ અને આવૃત્તિ પરથી સૌથી પહેલા મારે નક્કી કરવું છે કે શું બે જે શરતો છે એ બંને શરતોનું સમાધાન થાય છે. શરત નંબર 1, મહત્તમ આવૃત્તિ માત્ર ને માત્ર એક જ વખત આપેલી હોવી જોઈએ. તો આ આપણી જે આવૃત્તિ છે આ આવૃત્તિમાં મહત્તમ મતલબ સૌથી મોટામાં મોટી આવૃત્તિ જુઓ તો સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? 20. એ માત્ર એક જ વખત આપેલી છે. મતલબ આપણી પહેલી શરતનું સમાધાન થાય છે. શરત નંબર 2 કે આપેલ આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગ અંતરાલની વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ. તો આપણે એ પણ ચેક કરીએ. જુઓ 0 થી 3, 4 થી 7, 8 થી 11, 12 થી 15, 16 થી 20, 20 થી 23 દરેકે દરેક વર્ગ અંતરાલની વર્ગ લંબાઈ કેવી છે? સમાન છે. પણ એક નવો પોઈન્ટ અહીંયા જે શીખવાનો છે, અહીંયા મને જે વર્ગ અંતરાલ આપ્યા છે એ વર્ગ અંતરાલ અનિવારક સ્વરૂપના છે. વર્ગ અંતરાલ અનિવારક સ્વરૂપના છે. અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ કોને કહેવાય? તો જ્યારે પણ આપેલ વર્ગ અંતરાલની ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગ અંતરાલની અધઃ સીમા બંને અલગ અલગ હોય તો એવા પ્રકારના વર્ગ અંતરાલને આપણે શું કહીશું? અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ. ખરેખર વ્યાખ્યા કેવી છે? અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલની વ્યાખ્યા એવી છે કે જ્યારે
આપેલ વર્ગ અંતરાલની ઉર્ધ્વ સીમાને તે જ વર્ગ અંતરાલમાં સમાવવામાં આવે તો તેવા પ્રકારના વર્ગ અંતરાલને નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ કહે છે. અને અહીંયા જ્યારે પણ આપણને અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ આપેલા હોય ત્યારે યાદ રાખવાનું કે કોઈ પણ ગણતરી કરતા હોય ત્યારે આપણે વર્ગ સીમા બિંદુઓ લેવા પડે. ક્યારે? તો કે જ્યારે આપણને અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ આપેલા હોય ત્યારે. તો અહીંયા આપણે બંને શરતોનું સમાધાન થઈ જાય. મતલબ દાખલો આપણે m0 fm વાળી મેથડથી ગણી શકીએ. તો એ પદ્ધતિથી જ્યારે તમારે દાખલો ગણવો હોય તો સૌથી પહેલા તમારે બહુલક વર્ગ મેળવવો પડે. તો બહુલક વર્ગ કેવી રીતે મેળવાય? બહુલક વર્ગ કેવી રીતે મેળવાય? તો સૌથી મહત્તમ આવૃત્તિ જે હોય એ મહત્તમ આવૃત્તિની સામેનું વર્ગ, મહત્તમ આવૃત્તિ જે હોય એ મહત્તમ આવૃત્તિની સામેનો જે વર્ગ છે એ આપણા માટે શું બની જાય? બહુલક વર્ગ. તો અહીંયા આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ કે અહીં મહત્તમ આવૃત્તિ 20 છે, જેની સામેનો વર્ગ. ચલો 20 ની સામેનો વર્ગ કયો છે? 12 થી 15 છે. તો માટે બહુલક વર્ગ બરાબર 12 થી 15. બહુલક વર્ગ બરાબર શું થાય? 12 થી 15. હવે બહુલક વર્ગ મેળવ્યા પછી જો તમે મધ્યસ્થ શોધતા હો, ચતુર્થક શોધતા હો, દશાંશક શોધતા હો, શતાંશક શોધતા હો કે બહુલક શોધતા હો, જ્યાં તમારે L મતલબ અધઃ સીમા બિંદુ મૂકવાનું આવે છે ત્યાં જો વર્ગ અંતરાલ નિવારક સ્વરૂપના હોય, જો વર્ગ અંતરાલ નિવારક સ્વરૂપના હોય તો તમારે વર્ગ સીમા બિંદુઓ લખવાની જરૂર નથી. નિવારક જેમ 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 આ પ્રકારના વર્ગ અંતરાલ હોય કે જેની આપેલ વર્ગ અંતરાલની ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગ અંતરાલની અધઃ સીમા બંને જો સરખી હોય તો એવા સંજોગોમાં તમારે વર્ગ સીમા બિંદુઓ લેવાની કોઈ જરૂર નથી. એનું એક રીઝન છે, કારણ કે જ્યારે પણ વર્ગ અંતરાલ નિવારક સ્વરૂપના હોય ત્યારે અધઃ સીમા જ અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા જ ઉર્ધ્વ સીમા બિંદુ બને છે. પણ જ્યારે વર્ગ અંતરાલ અનિવારક સ્વરૂપના હોય ત્યારે તમારે એના વર્ગ સીમા બિંદુઓ મેળવવા પડે. અને વર્ગ સીમા બિંદુઓ કેવી રીતે મેળવાય? તો અધઃ સીમામાંથી 0.5 બાદ કરો અને ઉર્ધ્વ સીમાની અંદર 0.5 પ્લસ કરો તો તમને શું મળી જાય? વર્ગ સીમા બિંદુઓ. તો અહીંયા હું લખીશ વર્ગ સીમા બિંદુઓ લેતા કયો થઈ જાય? 12 માંથી 0.5 બાદ કરો તો 11.5 થી 15.5. 11.5 થી 15.5. અને હવે આપણે સૂત્ર મૂકીએ કે m0 બરાબર, પણ એના પહેલા અથવા તો પહેલા સૂત્ર લખીએ m0 L plus fm minus f1 upon 2fm minus f1 minus f2 into 6. આ સૂત્ર બને. હવે અહીંયા fm કોણ, f1 કોણ, f2 કોણ
તો એના માટે તમારી જે મહત્તમ આવૃત્તિ છે, જેની સામેનો વર્ગને તમે બહુલક વર્ગ તરીકે લીધો છે, એ જે મહત્તમ આવૃત્તિ છે એ તમારા માટે બની જાય fm. એ શું બની જાય? fm. એની ઉપરનો જે વર્ગ હોય, એની ઉપરની જે આવૃત્તિ હોય, હંમેશા એ બનશે f1 અને એના પછીની જે આવૃત્તિ હોય એ બનશે f2. તો હવે આપણે બહુલક શોધીએ, બરાબર? l. હવે l તરીકે શું લેવાનું છે? l નો મતલબ થાય બહુલક વર્ગનું અધઃ સીમા બિંદુ. તો એનું અધઃ સીમા બિંદુ કેટલું છે? તો કે 11.5. જો તમે અહીંયા ભૂલથી પણ 12 લો તો આખો દાખલો ખોટો પડી શકે. તો અધઃ સીમા બિંદુ 11.5 પ્લસ fm. fm મતલબ એની મહત્તમ આવૃત્તિ કેટલી છે? 20 માઈનસ f1 મતલબ 16 અપોન 2f મતલબ 2 ગુણ્યા 20 માઈનસ f1 એટલે 16 માઈનસ f2 એટલે 18 ગુણ્યા c મતલબ વર્ગ લંબાઈ. તો આની વર્ગ લંબાઈ કેટલી? તો મિત્રો જ્યારે પણ વર્ગ લંબાઈ શોધવી હોય તો વર્ગ લંબાઈનું સૂત્ર યાદ રાખજો. વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા બિંદુ માઈનસ અધઃ સીમા બિંદુ. અહીંયા ઉર્ધ્વ સીમા માઈનસ અધઃ સીમા નથી લેવાની. તો 15.5 માંથી 11.5 બાદ કરો તો એની વર્ગ લંબાઈ મળશે 4, બરાબર? 11.5 પ્લસ 20 માંથી 16 જાય તો 4 અપોન 40 માઈનસ 16 માઈનસ 18 ગુણ્યા 4, બરાબર? 11.5 પ્લસ 4 અપોન 40 માંથી 16 અને 18 બાદ કરીએ તો વધે 6 ગુણ્યા 4. તો બરાબર 11.5 પ્લસ 4 અપોન 6 ગુણ્યા 4 કરી શકો, અથવા તો 4 ગુણ્યા 4 16 અપોન 6 કરી શકો. તો એનો જવાબ તમને મળશે 2.67. એનો જવાબ મળશે 2.67 અને આમ 11.5 પ્લસ 2.67 કરશો તો જવાબ મળશે 14.17. કોના બરાબર? બહુલક m0 બરાબર. તો આ દાખલાની અંદર આપણે જે નવી વસ્તુઓ શીખ્યા કે જે વર્ગ અંતરાલની અંદર વર્ગ લંબાઈ સમાન હોય અને મહત્તમ આવૃત્તિ માત્ર એક જ વખત આપી હોય તો જ બહુલક માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજી વસ્તુ કે જો આપેલ વર્ગ અંતરાલના આપેલ આવૃત્તિ વિતરણના વર્ગ અંતરાલો જો અનિવાર્ય સ્વરૂપના હોય તો મારે એના વર્ગ સીમા બિંદુઓ લેવા પડે. અને આ વર્ગ સીમા બિંદુઓ કેવી રીતે લેવાય? તો વર્ગ સીમા બિંદુઓ લેવા માટે અધઃ સીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના. આ પદ્ધતિથી આપણે વર્ગ સીમા બિંદુઓ લઈ શકીએ. અને જ્યારે પણ વર્ગ લંબાઈનું સૂત્ર મેળવવું હોય, વર્ગ લંબાઈ મેળવવી હોય તો વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા બિંદુ માઈનસ અધઃ સીમા બિંદુ. એની મદદથી આપણે આવૃત્તિ વિતરણની વર્ગ લંબાઈ મેળવી શકીએ. તો આ હતું વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ માટે બહુલક. તો એક્ઝામ્પલ તમે નોટ ડાઉન કરી